ચાય પે ચર્ચા કરીને દેશ ઉપર કબજો કર્યો। આજે સામાન્ય માણસની માટે ચા પીવી મુશ્કેલ થઈ છે। બહેનોને પાણીપુરી પ્રિય છે ને, તમે વાત કરી તમારી સ્પીચમાં કે પાણીપુરી પણ મોંઘી થઈ ગઈ છે। બહેનોએ અતિ ઉત્સાહમાં આવી ભાઈને દિલ્હીની ગાદીએ બેસાડ્યા અને દિલ્હીની ગાદીએ બેસાડ્યા પછી ભાઈએ જ બહેનોને જે 10 રૂપિયાની 10 પાણીપુરી મળતી હતી એની બદલે 20 રૂપિયાની 6 પાણીપુરી કરી। મને લાગે છે કે બહેનોની ડીશમાંથી પણ ભાઈ ભાગ પડાવી જાય છે। કવિ પરેશ ધાનાણી ક્યાંથી આવે છે? ગુજરાતીને ક્યાંય વૈશ્વિક ફલક ઉપર પહોંચાડવામાં મારા શબ્દો પગથિયું બને તો મને ગમશે। શરૂઆત તો અહીંયા આગળ ક્ષત્રિય આંદોલનથી થઈ, કારણ કે ક્ષત્રિય આંદોલન થયું અને પરેશ ધાનાણીએ કીધું કે રૂપાલા નહીં જાય તો હું આવીશ। અણવર બનવાની વાત કરતા હતા અને વરરાજા બની ગયા છે। સ્થાનિક કક્ષાએ એક પણ ભારતીય જનતા પાર્ટીનો લાયક ઉમેદવાર ન જોયો, એટલે અમરેલીથી એક નેતાને ઉછીના લાવી અને રાજકોટમાં થોપી બેસાડ્યા। રાજકોટ આવતા વેત જેવું ટેસ્ટ રડાડ્યું તરત લાલ લાઈટ થઈ। તમને વિશ્વાસ છે કે પુરુષોત્તમભાઈ અહીંયાથી પાછા અમરેલી આવશે? નકલી લોકો છે એ સરકારના નામે, અસલી લોકો તો સાથે ઊભા રહેવાના છે। દેશની દશા બગાડનારા લોકોને રાજકોટની જનતા સબક શીખવાડવાની છે। પોતાના સ્વાભિમાનની રક્ષા કાજે સ્વાભિમાન યુદ્ધમાં જ બનાવવાનું। તમે જવતલિયા ભાઈ થઈને આવ્યા, લાગે છે કે ક્ષત્રિયો તમને વોટ આપશે, કારણ કે છેલ્લે ભાજપનો બહિષ્કાર કરવાનું કીધું છે, પણ એવું નથી કીધું કે કોંગ્રેસને વોટ આપો। અમે તો આ દેશમાં બધા જ લોકોને સમાન નજરે જોઈએ છીએ, બધાના હૃદયમાં સદભાવનાનો દીપ પ્રગટાવવાનો પ્રયાસ કરીએ છીએ। તો પાટીદાર આંદોલનને અને ક્ષત્રિય આંદોલનને કઈ રીતે જુઓ છો? 20 વર્ષ સુધી બાપુથી પટેલોને બીવડાવી ભારતીય જનતા પાર્ટીએ મતપેટીઓ ભરાવી। એ અહંકારી નેતાઓ સત્તાના મદમાં ભાન ભૂલી અમદાવાદ સ્ટેડિયમે સરદાર સાહેબના નામ ઉપર દિન દહાડે કાળો પીછડો મારી અને અહંકારી નેતાઓને લટકાવ્યા। રૂપાલા વિવાદની વચ્ચે પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડી રહ્યા છે અને અત્યારે પરેશ ધાનાણી ગામે ગામ ચૂંટણી પ્રચારમાં પણ વ્યસ્ત છે। આપણી સાથે પરેશભાઈ જોડાયેલા છે। ચાની ચુસ્કી સાથે ચૂંટણીની ચર્ચા કરવાની છે, કારણ કે સામે રૂપાલા છે, ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે અને પરેશ ધાનાણી જે પણ બોલે છે એ વિવાદ થઈ જાય છે। હવે એવું કેમ થઈ રહ્યું છે એ વિષય ઉપર પણ ચર્ચા કરીશું। પહેલાં ચાની જે મજા છે, કારણ કે આ અમે રાજકોટના કોઈ એક ગામમાં છે, જે ગામનું નામ પરેશભાઈ, આ ગામનું નામ નારણકા ગામમાં છે અને આ ગામમાં ચૂંટણીની કેમ્પેનિંગ સાથે પરેશભાઈ સાથે ચા પી રહ્યા છે અને ચા પીતા પીતા ચર્ચા પણ કરીશું, કારણ કે પ્રધાનમંત્રીએ તો ચાય પે ચર્ચાનું કેમ્પેનિંગ કર્યું હતું ચૂંટણીમાં 2014માં। પરેશભાઈ ચા સાથે ગામના લોકોને જોડી રહ્યા છે। ચા પી લ્યો બેન, ઠંડી થઈ જશે। દેશમાં ચૂંટણીનું વાતાવરણ ભેગું છે, ચા ઠંડી પડી રહી છે ચા તો અને એનું કારણ ચાય પે ચર્ચા કરીને દેશ ઉપર કબજો કર્યો। આજે સામાન્ય માણસની માટે ચા પીવી મુશ્કેલ થઈ છે। ચાના ભાવ વધી ગયા છે, ખાંડના ભાવ વધી ગયા છે, દૂધના ભાવ વધી ગયા છે। ચાની એક કટિંગ માટે ક્યાંય પરસેવો પાડીને રોજગાર શોધવો તો રોજગારનો અવસર નથી। એટલે મને એમ લાગે છે કે ચાય પે ચર્ચા કરીને દેશનું સુકાન તો સંભાળ્યું, પણ ચાના ધંધામાંય મંદીની મોકાણ હોય એવી સ્થિતિ દેશમાં છે। એટલે તમે પાણીપુરીની વાત કરો છો? બહેનોને પાણીપુરી પ્રિય છે ને, તમે વાત કરી તમારી સ્પીચમાં કે પાણીપુરી પણ મોંઘી થઈ ગઈ છે। ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળ અર્થનીતિનું પરિણામ આઝાદ ભારતના ઇતિહાસમાં સૌથી વધુ મોંઘવારીનો દર ઊંચાઈએ પહોંચ્યો છે ને, એનાથી દરેક વર્ણ અને વર્ગના લોકો પીડિત છે। પાણીપુરી હજુ 5 વર્ષ પહેલાં આપ જોઈ લો, 10 રૂપિયાની 10 પાણીપુરી મળતી હતી ને હમણાં જ પાણીપુરીની રેકડીએ મેં પૂછ્યું બહેનોને કે બેન પાણીપુરીની ડીશનો શું ભાવ છે, તો મને કે 20 રૂપિયાની હવે 6 મળે છે। એટલે બહેનોએ અતિ ઉત્સાહમાં આવી ભાઈને દિલ્હીની ગાદીએ બેસાડ્યા અને દિલ્હીની ગાદીએ બેસાડ્યા પછી ભાઈએ જ બહેનોને જે 10 રૂપિયાની 10 પાણીપુરી મળતી હતી એની બદલે 20 રૂપિયાની 6 પાણીપુરી કરી। મને લાગે છે કે બહેનોની ડીશમાંથી પણ
ભાઈ ભાગ પડાવી જાય છે ત્યારે હવે વિચારવાનો સમય આવ્યો છે. મને લાગે છે કે 24ની ચૂંટણીમાં મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, આજ મોંઘું શિક્ષણ, ફી માફિયાઓ, શિક્ષણ માફિયાઓ, ક્યાંય ટેક્સ ટેરરિઝમ છે, ક્યાંય ટોલ આતંકવાદ છે, ઘણી બધી સમસ્યાઓ છે. અને આ બધી જ સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલા સામાન્ય જનને ઉગારવા એકમાત્ર વિકલ્પ બચ્યો છે અને એ છે સત્તાનું પરિવર્તન. તમે કહી રહ્યા છો સત્તાનું પરિવર્તન. સત્તાનું પરિવર્તન કઈ રીતે આવશે? આંદોલનથી આવશે? આશા તો તમને કોંગ્રેસને તો એવી જ છે કે સત્તાનું પરિવર્તન કોંગ્રેસથી આવે. ઇતિહાસ સાક્ષી છે, જ્યારે આ દેશમાં લોકો નાત જાત ભાત વચ્ચે વેચાયેલા હતા ત્યારે અંગ્રેજોના ગુલામ હતા. પૂજ્ય ગાંધી અને સરદારે આ દેશમાં નાત જાત ભાતની જે દીવારો ઊભી કરવામાં આવી હતી એને તોડવાનું કામ કર્યું. 18 વર્ષની લાગણીના તાતને જોડવાનું કામ કર્યું. 12 ગાવે બોલી બદલે ને 16 ગાવે શાન. આવી વિવિધતા સભર દેશમાં વિવિધતાને એકતામાં ગૂંથીને બનાવેલો ગુલદસ્તો, કોંગ્રેસે વિવિધતામાં એકતાના ગુલદસ્તાને ગૂંથવાનું કામ કર્યું હતું. અને આજ સંવિધાનના પગથિયે સત્તામાં બેઠેલા લોકો એ જ ગુલદસ્તાને ચૂથવાનું કામ કરી રહ્યા છે. ત્યારે ભારત એની મૂળ ઓળખને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. મને વિશ્વાસ છે કે અંગ્રેજોના કાળમાં પણ આંદોલન માટે અંગ્રેજોની મંજૂરીની જરૂર નહોતી, પણ એ જ વિચારધારાના માનસિક પુત્રોએ આજ સંવિધાનના પગથિયે સત્તા સંભાળ્યા પછી સામાન્ય માણસના આંદોલનનો અધિકાર છીનવી લીધો છે. ત્યારે દેશ ફરી પાછી બીજી આઝાદીની લડાઈ માટે હવે તૈયાર થઈ રહ્યો એવું મને લાગે છે. તમે કહી રહ્યા છો આઝાદીની લડત, પણ શરૂઆત તો અહીંયા આગળ ક્ષત્રિય આંદોલનથી થઈ. કારણ કે ક્ષત્રિય આંદોલન થયું અને પરેશ ધાનાણીએ કીધું કે રૂપાલા નહીં જાય તો હું આવીશ. અણવર બનવાની વાત કરતા હતા અને વરરાજા બની ગયા છો. ભારતીય જનતા પાર્ટીની પિતૃ સંસ્થા એવી જનસંઘની સિંચેલી આ રાજકોટની ભૂમિ ઉપર ભારતીય જનતા પાર્ટીના અહંકારી નેતાઓને સ્થાનિક કક્ષાએ એક પણ ભારતીય જનતા પાર્ટીનો લાયક ઉમેદવાર ન જડ્યો. એટલે અમરેલીથી એક નેતાને ઉછીના લાવી અને રાજકોટમાં થોપી બેસાડ્યા. રાજકોટ આવતા વેદ જેવું ટેસ્ટર અડાડ્યું તરત લાલ લાઈટ થઈ. ભાજપે ઉમેદવારને થોપી બેસાડ્યા છે અને એમણે કામના નામે મત ન માંગ્યા. પરંપરાગત રીતે ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપી અને ઈરાદાપૂર્વક રાજકોટમાં આગ લગાડવાનો પ્રયાસ કર્યો અને એ આગની જ્વાળાઓ આજે સમગ્ર દેશમાં દાવાનળની જેમ ફેલાણી છે. ત્યારે આ વર્ગ વિગ્રહની આગને બુઝાવવા માટે હું આવ્યો છું. એને નેતૃત્વએ થોપી બેસાડ્યા હતા. હવે એને પરેશ ધાનાણીને રાજકોટ કોંગ્રેસ પરિવાર પ્રેમના તાતને બાંધી અને ઘરેથી તેડી ગયા છે. હું અહીંયા સાંસદ બનવા નથી આવ્યો, પણ રંગીલા રાજકોટની અંદર શાંત, સરળ અને સ્વાભિમાની રાજકોટની અંદર સત્તાના ટૂંકા સ્વાર્થ માટે જેણે સામાજિક તાલમેલ વચ્ચે શાંત પાણીમાં પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો છે. તો આ વર્ગ વિગ્રહની આગ બુઝાવવા માટે થઈને હું આવ્યો છું. અમારા પ્રતિસ્પર્ધીને થોપી બેસાડ્યા છે અને પોતિકા ઘરે પાછા અમરેલી લઈ જવા માટે. આજે તમે એમને પાછા અમરેલી લઈ જશો એટલે તમને વિશ્વાસ છે કે પુરુષોત્તમભાઈ અહીંયાથી પાછા અમરેલી આવશે, કે ક્ષત્રિય આંદોલન અને પાટીદારો ઉપર એટલો વિશ્વાસ છે? બેન, ઇતિહાસ એનો સાક્ષી છે. ગાંધીજીએ આઝાદીનો પાયો નાખ્યો. સરદાર સાહેબે અખંડ ભારતના નિર્માણનો સંકલ્પ સાકાર કર્યો. બાબા સાહેબે બંધારણમાં પ્રાણ પૂરીને 18 વર્ષની અધિકાર યાત્રા આગળ વધારી. આજે એ બંધારણીય અધિકારો ઉપર સત્તાને અહંકારની એડીએ લોકોના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. બંધારણીય અધિકારોને કચડવામાં આવી રહ્યા છે. એટલે સરદાર તો સૌને જોડનારું વ્યક્તિત્વ હતું. સૌની રક્ષા કરનારું, સૌની સુરક્ષા કરનારું, સૌની ચિંતા કરનારું, સૌને સમાન નજરે જોનારું, સૌના હૃદયમાં સદભાવનો દીપ જલાવનારું વ્યક્તિત્વ, એનું નામ સરદાર. આજ એ સરદારના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનું પાપ પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. 20 વર્ષ સુધી ક્યાંય જ્ઞાતિઓ વચ્ચે, જાતિઓ વચ્ચે, કોમ વચ્ચે, ધર્મ વચ્ચે
લડાઈ ઝઘડા કરાવી એ વર્ગ વિગ્રહની આગમાં એના રાજકીય રોટલા શેકીને સફળ થયેલા લોકોએ એના ઉપર અતૂટ વિશ્વાસ મૂક્યો. તો લોકોની આશાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી જોઈતી હતી. એના બદલે આજ સત્તામાં બેઠેલા લોકો એ લોકોને વિવિધ સમસ્યાઓના દલદલમાં ઉતારી રહ્યા છે. આપ જુઓ, આજ મંદીની મોકાણ છે, મોંઘવારી ભારોભાર છે, બેરોજગારી વધતી જાય છે, અત્યાચાર છે, સરકારી કચેરીએ ભ્રષ્ટાચાર છે, વ્યાંજકવાદીઓની ચુંગાલમાં નાનો માણસ ફસાતો જાય છે, ક્યાંય કર આતંકવાદથી વેપાર ધંધા ભાંગીને ભૂકો થઈ ગયા છે, નાના ફેક્ટરી કારખાનાઓ બંધ થઈ રહ્યા છે, ભણેલ ગણેલ યુવાનોને નોકરી નથી જડતી, ફેક્ટરી કારખાના બંધ થવાથી કેટલાય યુવાનો બેરોજગાર થાય અને આઝાદ ભારતના ઇતિહાસમાં દર ત્રીજો વ્યક્તિ પરસેવો પાડવો એને તક ન મળે એવી કટોકટીની સ્થિતિ પેદા થઈ છે. આ દેશ ખુમારીવાળો દેશ છે, સ્વાભિમાની દેશ છે. દેશમાં કોઈને ભીખ માંગવી ગમતી નથી, પણ ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષના શાસનમાં દેશના 80 કરોડ લોકોએ પરસેવો પાડવો એને તક ન મળે, પોતાના ઘર પરિવાર બાળકોના પેટનો ખાડો પૂરવા માટે સરકારી સસ્તા અનાજની દુકાને મુઠ્ઠીભર અનાજ મેળવવા ભીખની કતારમાં શું કામે ઊભું રહેવું પડે? એ ભીખ માંગવા કતારમાં શું કામે ઊભું રહેવું પડે? એ દેશ માટે સૌથી મોટો પડકાર છે. મોદી સરકાર તો દરેક વસ્તુની ગેરંટી આપી રહી છે કે અમે સત્તામાં આટલું કર્યું છે ને હવે આટલું કરીશું. હું સ્પષ્ટપણે માનું છું બેન, ભારતીય જનતા પાર્ટીની કરણી અને કથનીમાં તફાવત છે અને પરિણામે આજે તમામ વર્ણ અને વર્ગના લોકોમાં ઉકળાટ છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મને લાગે છે કે નકલી દાવાઓ, નકલી વાયદાઓ, નકલી વચનો અને એ નકલીની પરંપરા આજે દહીંથી શરૂ થઈ. દહીં નકલી, દૂધ નકલી, ઘી નકલી, માખણ નકલી, ચીઝ નકલી, પનીર નકલી, મરી મસાલા નકલી, અનાજ નકલી, ધાન નકલી, દવા અને ઇન્જેક્શનો પણ નકલી. આજ નોટું છાપવાના કારખાના ચાલે, નકલી નોટો પણ પ્રાપ્ત થાય, નકલી સ્કૂલ સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થાય, નકલી પરિણામો પણ આ સરકારની અંદર પકડાય છે. કલેક્ટર નકલી, એસપી નકલી, પોલીસ નકલી, ઇન્કમટેક્સના ઓફિસરો નકલી. આટલેથી અટકું નથી. નકલી કચેરીઓ પકડાય અને નકલી કચેરીઓમાં અસલી ગ્રાન્ટના કરોડો રૂપિયા કોણ જમી જાય એ હવે ગુજરાત સવાલ પૂછતું થયું છે. આજ સીએમ ઓફિસના સહાયકો નકલી, પીએમ ઓફિસના સહાયકો નકલી. અને મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ હવે નેતૃત્વને નમાલું કરી દીધું છે. જ્યારે લોકોની ઉપર આફત આવે ત્યારે લોકશાહીમાં લોકો દ્વારા લોકો મત વતી લોકો માટે ચાલતી વ્યવસ્થામાં લોકસેવક એ જનતાની સમસ્યાનો અવાજ બનવો જોઈએ. પંચાયતથી પાર્લામેન્ટ, સરપંચથી સાંસદ, કોર્પોરેશનથી કેન્દ્ર, બધે જ ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર હોવા છતાં ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા પ્રજા વચ્ચે જતો નથી, એને સાંભળતો નથી, એને સમજતો નથી અને એની સમસ્યાઓને લઈ એની સરકાર સામે અવાજ પણ ઉઠાવી શકતો નથી. હું માનું છું કે સરદારનો સાચો વારસ હોય તો એ કાળજું સિંહનું રાખીને સાચું બોલવાની હિંમત રાખે. પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ છે. સરકાર પક્ષની હોય કે વિપક્ષની, પ્રજાની પીડાને સરકાર સુધી પહોંચાડવાનું માધ્યમ એ લોકસેવક બનતા હોય છે. ભારતીય જનતા પાર્ટીએ આજ સ્વાર્થ અને ભયની દીવાર વચ્ચે દેશને ગુલામ બનાવી દીધો છે. સામાન્ય માણસ અધિકારનો અવાજ ઉઠાવી શકતો નથી. કોઈ અધિકારની વાતને લઈને નેતા પાસે જાય તો લોકોએ ચૂંટેલા નેતા જેને ડરાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે, એની સરકારમાં એની પોલીસ પાસે દંડા મરાવી રહ્યા છે, ખોટા કેસ કરાવી રહ્યા છે, ક્યાંય જેલમાં ધકેલી રહ્યા છે. ન્યાયની દેવી પણ થરથર કાપે એવી કટોકટીની સ્થિતિ પેદા થઈ છે. કોઈ અવાજ ઉઠાવે તો ક્યાંય ઈડી, ક્યાંય સીબીઆઈ, ક્યાંય ઇન્કમટેક્સ, ક્યાંય જીએસટીની રેડો પડાવી રહ્યા છે. એ પ્રજાના અવાજને રૂંધવાનો પ્રયાસ કરે છે અને જ્યારે પ્રજાનો અવાજ રૂંધાય ત્યારે જરૂર આપણે સરદારને યાદ કરવા જોઈએ. નકલી લોકો છે એ સરકારને નમે, અસલી લોકો તો સાથે ઊભા રહેવાના છે અને એ રાજકોટના જનજને આજે રાજકોટના રણ મેદાનમાં સંકલ્પ કર્યો છે. આ લડાઈ કોઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધની નથી.
આ લડાઈ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ નથી. આ લડાઈ પરસોત્તમભાઈ વિરુદ્ધ પરેશ ધાનાણીની લડાઈ નથી. આ લડાઈ સંવિધાનને બચાવવાની લડાઈ છે, બંધારણીય અધિકારોને આગળ ધપાવવાની લડાઈ છે. સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર જે 7મા આસમાને પહોંચ્યો છે એ અહંકારને ઓગાળવાની લડાઈ છે. જનના સ્વાભિમાનની રક્ષા કરવાની લડાઈ છે. અને આ સ્વાભિમાન યુદ્ધમાં રાજકોટની રણભૂમિથી દેશને નવી દિશા મળવાની છે. દેશની દશા બગાડનારા લોકોને રાજકોટની જનતા સબક શીખવાડવાની છે. પોતાના સ્વાભિમાનની રક્ષા કાજે સ્વાભિમાન યુદ્ધમાં જોડાવાની છે. તમે કહી રહ્યા છો કે પોતાની દેશની રક્ષા માટે, પરંતુ 2019નું ઇલેક્શન તો આખું રાષ્ટ્રવાદ ઉપર લડાવ્યું હતું. અત્યારે રાજકોટની અંદર પ્રમુખ મુદ્દા તરીકે જોવામાં આવે છે ક્ષત્રિય આંદોલન, જેનું એપી સેન્ટર રાજકોટ છે. તમે જવતલિયા ભાઈ થઈને આવ્યા, લાગે છે કે ક્ષત્રિયો તમને વોટ આપશે? કારણ કે છેલ્લે ભાજપનો બહિષ્કાર કરવાનું કીધું છે, પણ એવું નથી કીધું કે કોંગ્રેસને વોટ આપો. ગોપીબેન, માફ કરજો, અમે તો આ દેશમાં બધા જ લોકોને સમાન નજરે જોઈએ છીએ. બધાના હૃદયમાં સદભાવનાનો દીપ પ્રગટાવવાનો પ્રયાસ કરીએ છીએ. અમે ભારતમાં કોઈ પણ વર્ણ કે વર્ગના લોકો હોય એને ભારતીય તરીકે, ગુજરાતી તરીકે સન્માન આપીએ છીએ. આ દેશમાં આધુનિક અંગ્રેજોએ ફરી પાછી નાત જાત ભાત વચ્ચે વાદ વિવાદ પેદા કરવાની પરંપરાને શરૂ કરી દેશને ગુલામ બનાવવાનું ષડયંત્ર રચ્યું. આ કોઈ એક વર્ગની પીડા નથી, કોઈ એક સમાજની પીડા નથી. હું આપને પૂછવા માગું છું કે શું પાટણની પીડિતાને ન્યાય ન મળ્યો તો એ કોઈ સમાજની દીકરી હતી? નલિયાની નિર્ભયાને ન્યાય ન મળ્યો તો શું એ કોઈ એક સમાજની દીકરી હતી? દેશનું ગૌરવ વધારનારી રમતવીર બહેનો 10-10 દિવસ સુધી એના શિયળની લાજ રાખવા માટે દિલ્હીના દરબારમાં ઉપવાસ કરે, આંદોલન કરે. એના આંખમાંથી ભર ઉનાળે ટપ 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 આંસુ વહેતા હતા. આ બહેનોના આંસુ અહંકારી શાસકોની આંખ ખોલી શક્યા નહીં, એના અહંકારને ઓગાળી શક્યા નહીં. ફરીથી કહું છું, આ દેશ શક્તિને પૂજનારો દેશ છે અને દીકરીઓ એ દેશની દીકરીઓ હોય છે અને નાત જાત ભાતમાં વેચવાનું પાપ ભારતીય જનતા પાર્ટીએ. આ પહેલો બનાવ નથી. લગભગ બધા જ સમાજના લોકો તબક્કાવાર સત્તાના અહંકારનો ભોગ બન્યા છે. એ દલિત સમાજ હોય, એ પછાત સમાજ હોય, એ આદિવાસી સમાજ હોય કે પાટીદાર. ગુજરાત એનું સાક્ષી છે. આજ તો પાટીદાર આંદોલન અને ક્ષત્રિય આંદોલનને કઈ રીતે જોવો છો? 20 વર્ષ સુધી બાપુથી પટેલોને બીવડાવી ભારતીય જનતા પાર્ટીએ મતપેટીઓ ભરાવી હતી. ભારતીય જનતા પાર્ટીને સિંચનારા મુખ્ય 2 સમાજો પૈકીના એક પાટીદાર અને ક્ષત્રિય સમાજ મહત્વપૂર્ણ યોગદાન. પાટીદાર સમાજે હંમેશા ભારતીય જનતા પાર્ટીને બધું જ આપ્યું હતું. જ્યારે નવી પેઢી સામે પડકારો ઊભા થયા અને સરકાર પાસે અધિકારનો અવાજ ઉઠ્યો તો આ જ નકલી નેતાઓએ એની સરકારમાં એની સૂચનાથી એની પોલીસ પાસે અમારી મા બેન દીકરીઓને માર મરાયો, હાથ પગ ભાંગ્યા, માથા ફોડ્યા, કેટલાયને દવાખાનામાં દાખલ કર્યા, કેટલાયને જેલમાં ધકેલા. કેટલી દીકરીઓ શિયળની લાજ રાખવા માટે રોડ ઉપર દર ભટકી રહી હતી, સરકારને વિનવી રહી હતી. એનો અવાજ કોઈએ ન સાંભળ્યો અને પરિણામ 17ની ચૂંટણીમાં નાભીનું નિશાન ચૂકાણું. તો ગુજરાતનું ગૌરવ જેને કહી શકાય, જે સરદારના નામે 20-20 વર્ષ ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી, એ અહંકારી નેતાઓ સત્તાના મદમાં ભાન ભૂલી અમદાવાદ સ્ટેડિયમે સરદાર સાહેબના નામ ઉપર દિન દહાડે કાળો પીછડો મારી અને અહંકારી નેતાઓને લટકાવી દીધા. ગુજરાતનો કોઈ વ્યક્તિ ઊંઘકારો ન કરી શકે. શું કામ? ગુલામીને શિંગડા નથી હોતા, ગુલામીનો અહેસાસ થાય. અને એ જ વાતને આગળ વધારતા આજ રાજકોટના આંગણે અત્ર તત્ર સર્વત્ર ભારતીય જનતા પાર્ટી છે. આવો કામના નામે મત માંગો. કામના નામે મત માંગી શકે એમ નથી અને માટે ફરી પાછા વર્ગ વિગ્રહનું બીજ રોપવા માટે ઈરાદાપૂર્વક આ દેશની દીકરીઓના દામનને દાગ લગાડવાનો પ્રયાસ થયો. મેં વારંવાર ભારતીય જનતા પાર્ટીના પ્રતિસ્પર્ધી ઉમેદવારને પણ વિનંતી કરી
કે આ દીકરીઓની લાગણીનું તમે સન્માન કરો. એ પાછા ન વળ્યા. ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વને પણ વિનંતી કરી હતી કે આ 20 દિવસથી દેશની દીકરીઓ ચૈત્રી દનૈયા તપતા હોય ને ધોમ ધકતા તાપમાં ચોધાર આંસુએ રડીને તમને નાની એવી વિનંતી કરી ના દામન ઉપર દાગ લગાડનારા લોકોને પાછા બોલાવ્યા, પાછા પણ ન બોલાવ્યા. એનો મતલબ ખૂબ સ્પષ્ટ છે કે આ ભૂલ નથી. ભારતીય જનતા પાર્ટીનું ઇરાદાપૂર્વકનું રાજકીય ષડયંત્ર હતું. ક્યાંય સમાજને વર્ગ વિગ્રહની આગમાં ધકેલી રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર. અને ગુજરાતના લોકો હવે ભારતીય જનતા પાર્ટીને ઓળખી ગયા છે, એના કર્તૃત્વને ઓળખી ગયા છે. અને એટલે જ આ વખત 18 વરણ એક થઈ આ સ્વાભિમાન યુદ્ધમાં જોડાઈ રહ્યા છે. રાજકોટમાં કોઈ એક સમાજ નહીં, બધા જ સમાજ સાથે મળી સ્વાભિમાનની રક્ષા કાજે રાજકોટના રેસકોર્સ મેદાનમાં જ્યારે સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ કર્યો ત્યારે જીતનો પાયો નાખી દીધો હતો. હવે આ અભિમાનને કેટલા વધુ મતે હરાવી શકાય એની રાજકોટના જન લડાઈ લડી રહ્યા છે. અચ્છા, છેલ્લો સવાલ પૂછી લઉં તમને કે આ કવિ પરેશ ધાનાની ક્યાંથી આવે છે? ગુજરાતી ભાષા પ્રત્યે મને પ્રેમ છે અને મારી માતૃભાષા, આજે ગુજરાત દિવસ પણ છે. હા, મારી માતૃભાષા એવા ગુજરાતીને ક્યાંય વૈશ્વિક ફલક ઉપર પહોંચાડવામાં મારા શબ્દો પગથિયું બને તો મને ગમશે. આજ 1 મે એ ગુજરાત સ્થાપના દિવસ છે, ત્યારે ગુજરાત સ્થાપના દિવસની આપને અને ગુજરાતના જનને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું. ગાંધી અને સરદારનું ગુજરાત, જેણે સ્વબળે સમગ્ર વિશ્વમાં ઊંચેરું સ્થાન પ્રાપ્ત કર્યું હતું, ક્યાંક ગુજરાતની અસ્મિતા ઉપર સત્તાના ટૂંકા સ્વાર્થ માટે દાગ લગાડનારા લોકોને હવે આપણે ઓળખી એને સબક શીખવાડવાનો સંકલ્પ કરશું. ગુજરાતનું મોડલ એ ગાંધી અને સરદારનું મોડલ હતું. સૌને લાગણીના તાતને જોડવાનું મોડલ હતું. ડરની દિવાલો તોડવાનું મોડલ હતું. સર્વાંગી વિકાસના સપનાઓ સાકાર કરનારું મોડલ હતું. આજ વિકાસની પરિભાષાને સીમિત કરી, સંકુચિત કરી ક્યાંય સમાજને માનસિક રીતે પાંગળો બનાવવામાં આવી રહ્યો છે, આર્થિક રીતે પાંગળો બનાવવામાં આવી રહ્યો છે, નકલીના વેપારથી શારીરિક રીતે પણ એને નબળો બનાવવામાં આવી રહ્યો છે. સમાજ નબળો બનશે તો જ રાજ સલામત, એવું ભારતીય જનતા પાર્ટીના લોકો માની રહ્યા છે. કહું છું કે સમાજ સશક્ત બનશે તો જ રાષ્ટ્ર સશક્ત બનશે. ચાલો ગુજરાતના જનજનને શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને બૌદ્ધિક રીતે સશક્ત બનાવવાનો ગુજરાત સ્થાપના દિવસે આપણે સંકલ્પ કરીએ. પરમ કૃપાળુ પરમેશ્વર આપણને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌને ફરીથી ગુજરાત સ્થાપના દિવસની હૃદયથી પરેશભાઈ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. અને આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.